सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। કાયા વડવિંદની અંદર અર્પણ કરી અને પ્રથમ સ્કંદની શરૂઆત. પ્રથમ સ્કંદ શ્રીજી બાબા કૃષ્ણ પરમાત્માનો જમણો હાથ છે. સુતજી મહારાજે ત્યાં નારાયણને વંદન કર્યા કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये। અને સર્વપ્રથમ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતજીમાં પરમાત્મા શબ્દનો પ્રયોગ કર્યો છે. શ્રી ગણેશાય નમઃ ને તો બધું ખરું, પણ પરમાત્માને નમઃ શું કામ? પ એટલે કેટલા થાય? તો કે પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7, ત અડધો એટલે 8, 7 ને 8 15, પર મા એટલે 4.5, કેટલા થયા? 19.5. 19.5 માં પાછો પરમાત્મા પાછો માં આવ્યો, કેટલા થયા? 24 અવતારોને વંદન કોઈ કર્યા હોય તો એક શબ્દની અંદર વેદવ્યાસજીએ પરમાત્માને નમઃ શબ્દનો પ્રયોગ કરીને વંદન કર્યા. કોઈ તત્વને એમ ન થાય કે મને વંદન ન કર્યા, કારણ કે 24 તત્વની કથા એને વર્ણન કરીશ. અને ત્યારબાદ જન્મા દ્યસ્ય યતોન્વયાદિ તરત ચારથે સ્વભીગ્ન સ્વરા તેને બ્રહ્મરુદા હરયાદિ કવયે મોહયંતિ યસોરય तेजो वारिमुदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहक सत्यं परं धीमहि सत्यं परं धीमहि। વેદવ્યાસજીએ જકારથી શરૂઆત કરી, નકર ઈકો અણચી અકારથી શરૂઆત થાય. કૌમુદી એમ કહે છે, અકારથી ને બદલે જકારથી. શું કામ? એના જીવનમાં એને જળનાટી ઉપડી. જકારમ જકારે ઉપસંહરામી. અને આવી જ રીતે આવી જળનાટી કોને ઉપડી હતી? તો કે ગોપીઓને. ક્યારે? ભગવાન એમની વચ્ચેથી નીકળી ગયા ત્યારે. જકારથી શરૂઆત. અને છેલ્લે પરમાત્મા સ્વધામ જતા હતા ત્યારે ઉદ્ધવજીએ જકારથી શરૂઆત કરી. જયતિ જગતિ માયા યસ્ય કાયા તમસ્ત જન્માદ્યસ્ય યતન વયાદિ તરતઃ. ભગવાને જન્મને શા માટે ધારણ કર્યો? ચારથી સ્વભિઘ્ન સ્વરાટ. સંપૂર્ણ જગત આખાનું સૃષ્ટિનું પાલન સંહાર એ પરમ કૃપાળુ પરમાત્મા નિરંતર સંપૂર્ણ ચરાચર જગતની અંદર એ પૂર્ણતા કરે, બધાને પ્રાપ્ત કરાવે. એ પરમ કૃપાળુ, એ અંતર્યામી અને સદા પોતે નિરંતર કેવા છે? તો કે સત્યમ પરમ અને ધીમહિ. શ્રીમદ ભાગવતજીની ગાયત્રી છે આ. સત્યમ પરમ ધીમહિ આ ભાગવતજીની ગાયત્રી છે. જ્યાં સત્યતા છે ને ત્યાં જ ભાગવત છે. પરમ ધીમહિ એનો અર્થ છે પરમ કૃપાળુ પરમાત્મા.
અને કેવું ભાગવત? તો કે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પીબતા ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અરે પરમ પુણ્ય એવા નેમિષારણ્ય નામના મેદાનમાં નિગમ કલ્પ 17 પુરાણોનો નિચોડ એટલે 18મું પુરાણ શ્રીમદ ભાગવત. કલ્પ ગલિતમ એટલે પાકેલું ફળ હોય ને, પછી એનું શું પીવું? એને ખવાય નહીં, એને શું કરવું પડે? એને પીવું પડે. આ ખાવાની વસ્તુ નથી, આ પીવાની વસ્તુ છે. ખાવામાં તો આપણે પ્રસાદ ગ્રહણ કરી શકીએ, પણ નિગમ કલ્પ તરોડ ગલિતમ ફલમ અને સુખ મુખા. સુખ એટલે સુખદેવજી મહારાજ રૂપી મહાયોગી પરમ પ્રતાપી આની અંદર ચાંચ મારી. વેદવ્યાસે લખ્યું, સુખદેવજીએ ચાંચ મારી, એટલા માટે આને પીબો તો આને પીઓ. આ ભાગવત એ અમૃત રસ છે. પીબત ભાગવતમ રસમાલયમ. અને એ પાછો ઘોડેલો. કોણે ઘોડેલો? તો કે સુત અને સૌનકાદી ઋષિઓ આને ઘોડીને તૈયાર રાખ્યો, ખાલી પીવાનું જ છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે ભાવિકો, ભાવપૂર્વક આ રસને પીજો. ભગવાને સૌનકાદી 88,000 ઋષિએ પૂછ્યું. ભગવાને આમ તો હંસા અવતારો ઘણા ધારણ કર્યા, પણ એમાંના 24 અવતારોનું કથન છે. એમાં પેલા અવતાર છે સનકાદિક મુનિ, સનત કુમારો, યુવાવસ્થા આજીવન. બીજો અવતાર વરાહ અવતાર, આ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે. ત્રીજો અવતાર ભગવાને નારદ અવતાર લીધો, ઘેર ઘેર ભક્તિની સ્થાપના કરી. ચોથો અવતાર નર અને નારાયણ અવતાર છે. પાંચમો માતા દેવહૂતિને સાંખ્ય યોગનું જ્ઞાન, ભક્તિનો મર્મ સમજાવવા માટે કપિલ અવતાર. છઠ્ઠો અવતાર સતી અનસૂયાના આશ્રમની અંદર સ્વયં દત્ત બની અને પરમ કૃપાળુ પરમાત્મા દત્તાત્રેય અવતાર ધારણ કર્યો. સાતમો અવતાર યજ્ઞ અવતાર. આઠમો વૃષભ અવતાર. નવમો પૃથુ અવતાર. 10મો મત્સ્ય અવતાર. 11મો કશ્યપ અવતાર. 12મો ધન્વંતરી અવતાર અને 13મો ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો. 14મો નૃસિંહ અવતાર. 15મો વામન અવતાર. 16મો પરશુરામ અવતાર. 17મો વેદવ્યાસ અવતાર. 18મો રામા અવતાર. 19મો ભગવાન શ્રી કૃષ્ણ અવતાર. 20મો બલરામ અવતાર. 21મો ભગવાન હરિ અવતાર ધારણ કર્યો. 22મો હંસા અવતાર. 23મો બુદ્ધ અવતાર અને 24મો એક કલ્કી અવતાર. આ મુખ્ય 24 અવતારો છે. આ 24 અવતારનું કથન કોણે? તો કે મહર્ષિ વેદવ્યાસજીએ કર્યું. સૌનકાદી 88,000 ઋષિઓ પૂછે, આ વેદવ્યાસ કોણ? પૂર્વે પારાશર નામના ઋષિ પરમ કૃપાળુ પરમાત્માની સેવા પૂજા અર્ચના કરે, નિરંતર જપ કરે. એક વખત પરમ કૃપાળુ પરમાત્મા પ્રસન્ન થયા. બેટા માગી લે. હે પારાશર, તું માગી લે. તો કે પ્રભુ, તમે માગવાનું કહેતા હો તો તમારી ઈચ્છા પ્રમાણે ચાલુ.
મારી ઈચ્છા નહીં, તમારી જે પ્રમાણે ઈચ્છા હોય ને એ પ્રમાણે હું ચાલું. તથાસ્તુ કહીને નીકળી ગયા. ઘણો સમય વ્યતીત થયો. એક વખતનો સમય બ્રહ્મસભા બિરાજી અને બ્રહ્મસભાની અંદર એમાં પારાશર ઋષિને પણ આમંત્રણ હતું. આમંત્રણને માન આપીને પારાશર ઋષિ પણ પધાર્યા છે. ધીમે 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 કરતા કરતા બ્રહ્મસભામાં ઘણો સમય વ્યતીત થઈ ગયો. ધીમે ધીમે સૂર્ય ઢળવા લાગ્યો. વિચાર્યું કે હવે મારો સંધ્યાનો સમય થાય છે અને સમયે જો હું સંધ્યા નહીં કરું તો મને પાપ લાગશે. કર્મ સમયે સારું લાગે છે, નહીં તો નથી. આપણે ઘણી વખત મંદિરે જઈને બપોરે 9 વાગે, એ બપોર કહેવાય, સવાર નો કહેવાય. આપણે બધા 9 વાગ્યાને સવાર કહીએ. 9 વાગે 10 વાગે મંદિરે જઈને લોટો પકડીને આમ જાણે ઉલાડીને ઘા કરવો એટલો તો આમ ઊંચો રાખીને પછી આમ હેઠે ધારું કરે. હેઠે કાંઈક પાત્ર રાખજો. પાત્રતા જોતી હોય તો પાત્ર વગર અર્ઘ્ય ન હોય. સૂર્યને અર્ઘ્ય આપવા માટે નીચે પાત્ર રાખો, ભલે આપો. અને ક્યારે આપવું તો કે ઉદયે બ્રહ્મણ રૂપ, એ ઉગતો હોય ને એની પેલા. હા, પછી 10 વાગે ને 12 વાગે નહીં. શું આપે સૂર્ય? આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યોપજાયતે. એક જન્મની નહીં, કદાચ હજારો જન્મ જન્માંતરની દુઃખ અને દરિદ્રતા હોય, કોઈ દૂર કરનાર કોઈ હોય પ્રત્યક્ષ દેવ તો કોણ છે? સૂર્ય છે. સમય એને અર્ઘ્ય આપવું. બીજું સૂર્ય કોણ છે? તો કે ભાઈ રાંદલમાં સૂર્યનારાયણના પત્ની. શું કામ પૃથ્વીલોક ઉપર આવ્યા? કે સૂર્યનારાયણ કોઈ દિવસ પોતાનો સમય ન ચૂકે. તો પંચાંગમાં લખ્યો હોય કે 7:05 એટલે 7:05 જ ઉગી જાય, પણ 7:06 ન થાય. ઘણી વખત બધા કહેતા હોય ને, હવે પંચાંગ બધું ખોટું. હા, તો તારું હાલે તો ઉગાડી દે. અત્યારે 6:36 ઉગે છે, એ ઉગાડો. આમાં 6:36 લખી હોય ત્યાં જ ઉગે. એ ગણિત છે, 5 અંગ છે. તિથિ, વાર, ગ્રહ, નક્ષત્ર, યોગ, આ 5 વસ્તુ ભેગી થઈ એને જ પંચાંગ કહેવાય. એમાં પૂનમ હોય ને તેથી જ ભરતી આવે, અમાસમાં ઓટ આવે તો ત્યાં કઈ આવો ને ચાલતું હોય તો એમાં જે દિવસે પૂનમ લખી હોય તે દિવસે જ આખો ચંદ્ર ખીલે છે. તો સૂર્યનારાયણ પોતાના સમય પ્રમાણે પોતે ઉદિત થાય. રાંદલમાં તૈયાર થતા હતા. સૂર્યનારાયણે કીધું કે હવે મારો સમય થઈ ગયો, છતાંય કે હમણાં આવું. અને જ્યાં રાંદલમાં પધાર્યા હતા, સૂર્યનારાયણ પોતાના સમયાંતરે જતા રહ્યા. રાંદલમાં રિસાઈને પૃથ્વીલોક ઉપર આવ્યા. એ પૃથ્વીલોક ઉપર આવ્યા. સૂર્યનારાયણ પોતાનો નિત્યક્રમ પતાવીને આવ્યા. જોઈએ તો રાંદલ નથી, જોયું તો પૃથ્વીલોક ઉપર. સૂર્યનારાયણ એને ગોતવા માટે ગયા. આ બાજુ રાંદલ છે ને, એ પોતે સમાધિ અવસ્થા લઈ લીધી. વળી વિચાર કર્યો કે મને ક્યાંક ઓળખી જશે તો, એટલે પોતે ઘોડી બન્યા. અને સૂર્યનારાયણ ઓળખી ગયા ને એટલે ઘોડો બન્યા છે. તો રાંદલમાં પોતાના સ્વરૂપમાં પાછા આવી અને ઘોડા ઉપર અસવારી કરી છે. ઘોડો કોને ખૂંદવાનો છે? કોને ખૂંદવાનો છે? સૂર્યનારાયણ ઘોડો બન્યા અને રાંદલમાં એ તો અસવારી કરી છે. અત્યારે આપણે શું કરીએ? લોટા તેડીએ ત્યારે માફ કરજો, હા, રાંદલમાં એનો ને એનો ઘોડો ખૂંદે અને પાછું આપણે પૂછી હોતે પૂગી ગયા. આ તમે બધી અહીં બેસાડીને બધી ગોળીઓને જમાડી, તમારી નજર સામે જમાડીને તોય તમે રાંદલમાં શંકા કરો છો. હા, આ પૂગી ગયાનું કેદી જાય છે ને ખબર નથી પડતી.
બાપા જ અવસર મળ્યો છે પીઠળાઈની ધામની અંદર ઉતારી આપણે જેને આકાશમાંથી ઉતરા રે હોળી ભવાની માં આકાશમાં હાલો ઉતરા રે હોળી ભવાની માં આકાશમાંથી ને ઉતરા રે હોળી ભવાની માં ભવાની માં ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં ઉતરા એવા નોતરા રે હોળી ભવાની માં ઉતરા વિનોદ ભાઈને ઓરડે રે ભોળી ભવાની માં ઉતરા વિનોદ ભાઈ ને ઓરડે રે હોળી ભવાની માં શું ભોજન જમશો રે ભોળી ભવાની માં ભોજન જમશો રે ભોળી ભવાની માં ખીરો ખાંડ ને રોટલી રે ભોળી ભવાની માં ખીરો ખાંડ ને રોટલી રે ભોળી ભવાની માં ઉપર પાપડનું બટકો રે ભોળી ભવાની માં પર પાપડનું ભટકો રે ભોળી ભવાની માં એવું એની બહુનું લટકું રે ભોળી ભવાની માં ભોળીનું ભાઈનું લટકો રે ભોળી ભવાની માં જય માતાજી જય પીઠળ ભાવશે હા જય પીઠળ આકાશમાંથી ને ઉતરા રે ભોળી ભવાની માં આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની માં ઉતરા દીપ ભવાની માં એ શું ભોજન જમશો રે ભોળી ભવાની માં એમાં શું ભોજન જમશો રે ભોળી ભવાની માં ખીર ખાંડ ને રોટલી રે ભોળી ભવાની માં રોટલી રે ભોળી ભવાની માં ઉપર પાપડનું બટકું રે ભોળી ભવાની માં ઉપર પાપડનું ભટકો રે ભોળી ભવાની માં
ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે છોટાલ ઘર મોસી રે પીઠળમાં ચાલો ધીરે ધીરે લટકન મટકે રાસ રમે છે લટકન મટકે રાસ રમે છે હે માં હે માં હે માં હે માં લટકન મટકે રાસ રમે છે લટકન મટકે રાસ રમે છે ફલરર ફૂદડી ફરે પીઠળમાં ચાલો ધીરે ધીરે ફલરર ફૂદડી ફરે પીઠળમાં ચાલો ધીરે ધીરે છોટા લગર મોતી રે અંબે માં ચાલો ધીરે ધીરે જય વિઠ્ઠલ આ તારી સરકારી હા આ પીઠળ માં આ પીઠળિયા પરિવારમાં એ નાનો નાનો જય વિઠ્ઠલ એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા બીજે છંદે રમે રાણી રાંદલ મોરા ચોથે છંદે રમે રાણી રાંદલ ઘોરા ચાવરે જગાડો ઓલા સુથારી ના બેટા જાવરે જગાડો હલા સુતારી ના બેટા સુથારી ના બેટા આઈને ઠસમસ દૂધે સુતારી ના બેટા એને દસ માસ દૂધે ઉડલો ઉડલો ધન ધન ભમરી એ ઉડાલો છુડાલો દાણા દાણા ભામારી અંડા બાંડા થાયો આને ઉજાડી દે નગરી નગરી માં રમે રાણી પીતળ મોરા એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા છંદે રમે રાણી રાંદલ મોરા ચોથે છંદે રમે રાણી રાંદલ ઘોરા આવરે જગાડો ઓલા સોનીડાના બેટા આવરે જગાડો ઓલા સોનીડાના બેટા સોનીડાના બેટા આઈને દસમસ દૂધે સોનીડાના બેટા એને દસ માસ દૂધ એ ઉડાલો ઉડાલો રાણા રાણા ભામારી મંડપનો થાયો આયે પૂજારી છે નગરી એ મંડપનો થાયો આયે ઉજાડી છે નગરી હે નગરી માં રમે રાણી રાંદલ મોરા નગરી માં રમે રાણી રાંદલ ઘોરા આવરે જગાડો ઓલા પૂજારી ના બેટા જાવરે જગાડો ઓલા મારી રાના બેટા મારી રાના બેટા આઈને દસમસ દૂધે મારી રાના બેટા એને દસ માસ દૂધે ઉડલો ઉડાલો રાણા રાણા ભામારી મંડપની છાયા આઈને ઉતારી છે નગરી શ્રી રાધે એ ઘોર અંધારી રે રાત લડી માં ઈશ્વરાચાર્ય સવા
ભાવડી રે રણે ગયા સોલ સજી સનકા બોલ શ્રી ઠોડ માત કી રાંદલ માત કી આવ્યા હોય તો વાતું કરશો વિચાર કર્યો કે નાવિક વગર સામે કિનારે કેમ જવું. એક માછીમારની દીકરી નૌકા લઈને ઊભી છે. વિચાર કર્યો એની નૌકામાં બેસો તો મને દોષ લાગશે, મને પાપ લાગશે, અને એટલા માટે વળી વિચાર કર્યો કે મારો સંધ્યાનો સમય થયો અને છતાં પણ જો મારો સંધ્યાદિક કર્મ નહીં કરું તો પણ મને દોષ લાગશે. ભરતશ્રી, એ બધાને વિનંતી છે, પ્લીઝ કોઈ લૌકિક વાતો અહીંયા ન કરો. તમારે જો વાતો જ કરવી હોય તો પછી તમારા સગા સંબંધીને સવારથી તેમના ઘરે તેડાવીને જમણવાર રાખજો. અને વાતો કરવી જ હોય તો નીચે હોલમાં પણ વ્યવસ્થા, મોટો હોલ છે ને એ પણ એસી હોલ છે. એટલે પ્લીઝ કથાનો જ્યારે ક્રમ ચાલુ હોય ત્યારે મહેરબાની કરીને કોઈ પણ જાતની લૌકિક વાતો ન કરશો તેવી ખાસ વિનંતી છે. બે હાથ જોડીને પ્રાર્થના છે. થેન્ક યુ. મુનિવર પારાસર ઋષિ દીકરી કહી અને બોલાવે છે. બોલીએ પીઠ માત કી જય. અને કહે છે કે મારે તારી નૌકામાં આવવું છે, મને સામે કિનારે પહોંચાડો. ત્યારે કહે છે હું સામે કિનારે પહોંચાડું પણ તમે મને શ્રાપ આપો તો. ત્યારે કહે છે તું મારી સામું ન જોતી, હું તારી સામું નહીં જોઉં. એકબીજા સામું જોતા નથી અને દીકરી નૌકા હકારે અને આ બાજુ આમ કરતા કરતા સંધ્યાના સમયે પરમ કૃપાળુ પરમાત્માએ ઝાકળને ઉત્પન્ન કરી. સુકેલા પાંદડા ખાઈ અને તપશ્ચર્યા કરનાર મુનિવર પારાસર જેને કામે પ્રવેશ કર્યો અને આમ કરતા કરતા કહેવા લાગ્યા દીકરીને તું મારી સામો જો, કે હું સામો જોઉં તો તમે મને શ્રાપ આપો. ત્યારે કહે છે તું સામો નહીં જો તો શ્રાપ આપીશ. અને સામો જોયું અને પોતાના જીવનની તપશ્ચર્યા માછીમારની દીકરીને આપી દીધી. મત્સ્યગંધા, જેનું બીજું નામ સત્યવતી, ક્યારે જીવનમાં ખોટું નહોતી બોલી અને જેવી તપ બળ આપ્યો ઝાકળ દૂર થઈ અફસોસ કરવા લાગ્યા. પારાસર કહે હા મેં કેવું કર્તવ્ય કર્યું. અને ત્યારે આકાશવાણી થઈ, હે પારાસર તે મારી ઈચ્છા પ્રમાણે કર્યું છે. ભગવાન કહે છે. સત્યવતી બે પગ પકડીશ. તમને તો આકાશવાણી થઈ પણ મારું શું થશે? મને કુવારા કલંક લાગ્યું. અને ત્યારે કહે છે જાઓ, તમને કલંક નહીં લાગે. તમારા પેટે જે અવતાર લેશે ને એ ભગવાનનો અંશા અવતાર લેશે. ઘણો સમય વ્યતીત થયો અને ઘણો સમય વ્યતીત થતાની સાથે પારાસરના ભવનની અંદર, પારાસર ઋષિના ભવનની અંદર મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો. બોલીએ વ્યાસ ભગવાન કી જય. વ્યાસજીનો જન્મ થયો. પારાસર મુનિએ 16 સંસ્કારો આપ્યા. જન્મના જાયતે શુદ્ર કર્મણ દ્વિજ ઉચ્યતે. જન્મથી દરેક શુદ્ર પોતાના કર્મથી શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે. એ દરેક પોતાનું કર્તવ્ય એમને સમજાયું. વેદવ્યાસજીને ઉપવિત સંસ્કાર આપ્યા. આમ તો ઉપનયનો કહેવાય છે. જનોય ઉપનયનો. ઉપ એટલે વધારાનું, નયન એટલે આંખ. જનોય એ કાંઈ દોરાના તાતણા નથી, એક વધારાની આંખ છે.
આમ તો આર્ય સંસ્કૃતિનું સૂત્ર હતું, આર્ય સંસ્કૃતિનું કે શિખા અને સૂત્ર હોય ને એને આર્યો કહેવાય. શિખા એટલે ચોટલી અને સૂત્ર એટલે જનોઈ. દરેક જ્ઞાતિને હતી, દરેક. હવે તો ઘણી વખત આપણે કાંઈક 2-3 જણા વાતો કરતા હોય ને તોય એમ કહે અમે ચોટલી વાળા નથી હો. આપણે પૂછવું પડે તો કેવા છો? શિખા શું કામે છે, ચોટલી શું કામ છે, અને એમાં ચોટલીને ગાંઠ શું કામે છે? આ બ્રહ્મસ્થાન છે અને ગાંઠ એટલા માટે મારીએ છીએ કે આપણે ક્યાંક બ્રહ્મથી વિખૂટા ન પડી જાય, એની સાથે બંધન છે. ચોટલીને ગાંઠ એ બ્રહ્મ સાથે બંધન છે. ઘણા નથી બોલતા અમે ભ્રમ સંબંધ લીધું. અરે ભ્રમ નહીં, બ્રહ્મ. બ્રહ્મા તો હતા, એમાંથી બ્રહ્મ તરફ આવવાનું છે મારા વાલા. બ્રહ્મને દૂર કરે વહી બ્રહ્મ હે. અને મંત્ર છે એ શક્તિ છે. ગુરુ જે મંત્ર આપ્યો હોય એ મંત્રનો નિરંતર જપ કરવો, પણ કેવી રીતે? રાડું પાડીને નહીં હો, મનમાં. આપણા ઘણા બધા ગૂઢ મંત્રો હતા. આપણે ટીવીના માધ્યમ દ્વારા, ફેસબુકના માધ્યમ દ્વારા, વોટ્સઅપના માધ્યમ દ્વારા આપણા મંત્રોને વેડફી નાખ્યા. ગૂઢ મંત્રો હતા. આમ મરણ પથારીએ પડ્યો હોય ને તો ઊભા કરે એવો ત્રિંબક મંત્ર, આ ગાયત્રી. હવે તો ગમે ત્યાં અમારે કાંઈક હોય ને તો કે અમારે ગાયત્રી હવન કરવો. એટલે આટલા બધા બેઠા છે, ગાયત્રી કોણ છે? કોણ છે? ગાયત્રી કોઈ દેવી છે? કાંઈક તો બોલો. ગાયત્રી દેવી તમને નથી કહેતો બેન, ગાયત્રી દેવી છે? ગાયત્રીના 24 પ્રકાર છે. જેમ ભગવાન ભોળાનાથનું કોઈ સ્વરૂપ નથી, અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, એવી રીતે ગાયત્રીનું કોઈ સ્વરૂપ નથી. 24 દેવતાઓની ગાયત્રી જુદી જુદી છે. ગાયત્રી એ સ્વયં વેદ છે. વેદ અપૌરુષ છે. વેદસ્ય નાપી કર્તારમ અને વેદ ધર્તૃન ચતુરાનનઃ. વેદ કોઈએ બનાવ્યા નથી, શ્વાસોશ્વાસની ક્રિયામાંથી વેદો પ્રગટ થયા છે. વેદ અપૌરુષ છે. અને તમે જે કાંઈ જપ કર્યા હોય એ પણ મનમાં ગાયત્રી પુરસ્ચરણ વાંચી જોજો. એમાં તો હોઠ પટપટાવવાની ના પાડી છે જપની અંદર. હવે આપણે તો ઓલા બધા નામ ભેગા કર્યા હોય ને વચમાં એકાદું કુંડું રાખ્યું હોય, કારણ કે કુંડ જેવું તો લાગે નહીં. એમાં ક્યાં અગ્નિને બોલાવવો? દરેક કર્મમાં અગ્નિ જુદા જુદા છે. આપણે ત્યાં ગ્રહ શાંતિ કર્મ હોય તો શાંતિ કે વરદ નામનો અગ્નિ આવે. વાસ્તુ હોય તો બલવર્ધન નામનો અગ્નિ આવે. બલવર્ધન નામનો અગ્નિ એક જ વાર આવે વાસ્તામાં. હા, પણ પાછું વાસ્તામાં બીડું નથી. હવે આવું કહી તો કે અમે તો હોમી દીધા, તમે હોયમાં એટલે અમારે. વાસ્તુ શાંતિ પ્રયોગ તમે વાંચી લેજો, એમાં બીડું ન આવે. શું કામ? બલવર્ધન નામનો અગ્નિ એક જ વાર આવે છે. હજી આપણા ઘરમાં આપણે રહેવા જતા હોય તો આ પૂર્ણાહુતિ કરાય, હાવ ચોખ્ખી વાત. બીજું બીડું ક્યાં નથી તો કે લગ્નમાં. હજી તો સંસારમાં જાય છે એની સીધી પૂર્ણાહુતિ, હાવ સીધી ને સરળ તમારી ભાષામાં. હા, તો એમાંય ઓમે. અમારા બાપુજીએ તો ઓમાયું હતું, તમે ઓમો પછી તોડજો છૂટું થાય તે દી, કે તમારી સીધી પૂર્ણાહુતિ જ. બીડા નથી. ત્યાં યોજક નામનો અગ્નિ આવે છે લગ્નમાં. લગ્નમાં ફેરા ફરો ને યોજક નામનો અગ્નિ આ જીવનમાં એક જ વાર આવે. તો ત્યાં તો આપણે ઓલા રણ મેદાન જેવું ઊભું કરી દીધું હોય, કારણ કે 2-3 કોથળા તો ફૂલડાના લઈ આવ્યા હોય. હા, ભાયડા ન હોય ને એટલા લઈ આવે. અને પછી શું કરે? પેલા તો વરકન્યા કોણ છે ત્યારે? સ્વયં લક્ષ્મી અને નારાયણ છે. આમ દોથા ભરીને અને મારે. હવે તમે નારાયણને લક્ષ્મીને મારો તો પછી થાય શું?
અને એમાંથી કોઈને કાંઈક કહેવાય જાય તો પાછા તો બોલાવ્યા તો થાય નહીં. અને એ યજ્ઞ કુંડમાં પડે, અગ્નિ બુજાય. તમને તો એમ લાગે છે કે ભાઈ અગ્નિ બુજાય છે, અગ્નિ નથી બુજાતો, કોઈનું જીવન બુજાય છે. યાદ રાખજો, તાનમાં પગલા માંડે ને એનું કોઈનું જીવન બુજાય છે. આ કોઈ મસ્કરીનું મેદાન નથી મારા વાલા. અને કાસાડીઓ ને સાડા બૂટ ચોરે, એને શું કહેવાય? બૂટને કહેવાય શું? પનોતી. હે? કોની પનોતી? વિષ્ણુની. વિષ્ણુની પનોતી ચોરો તો પછી ઘરમાં પનોતી ન આવે તો બીજું કમસે કમ વિચારો. અને પછી જૂતે દોન પૈસે લઈ લો અને પનોતીના પૈસા લ્યો ને પછી ઘરમાં પનોતી જ આવે મારા વાલા. એ પૈસા પનોતીના જ આવે. આ કોઈ મસ્કરી નથી. વિવાહ સંસ્કાર પદ્ધતિ ક્યારેક નવરા બેઠા હો તો ક્યારેક હાથમાં લઈને વાંચજો, તમને એમ થાય કે આ શું છે. મસ્કરીના સાથ આટલા બધા બેઠા, આમાંથી માણેક સ્તંભને શું કહેવાય? શું કામ માણેક સ્તંભ શું છે? વાસ નથી, બ્રહ્મા જ છે. માણેક સ્તંભ ઈ જ બ્રહ્મા. અને માણેક સ્તંભને રોપવાનો ક્યાં હોય? ડબલામાં. ક્યાં રોપવાનો હોય? જે રાશિનો સૂર્ય હોય ને આ દિશાની અંદર મંડપ રોપણ થતું. દિશાઓમાં ખૂણા પ્રમાણે એને ત્યાં રોપતા. હવે તો ડબલામાં રોપે, આ ઘેરેથી ઓલે ઘેરે ને ઓલી ઘેરેથી ઓલી ઘેરે. બ્રહ્માજીને હાથમાં લઈને ઓલું મોબાઈલનું ડબલું લીધું હોય, એ મોબાઈલ ન પડવો જોઈએ, ઓલું વાથી બ્રહ્માજીને માણેક સ્તંભ નીકળી જાય એનો વાંધો નથી ને હોટી પડી જાય એનો આ વાંસ શું કામ? એની ભેગો વાંસ હોય. શું કામ? બ્રહ્માજીની સાક્ષીએ હું વિવાહ સંસ્કાર કરું છું, મારા વંશની વૃદ્ધિ કરજો એટલે વાંસ છે બા. અને મસ્કરીની અંદર બધી વસ્તુ ન લઈ લ્યો. એટલા માટે આકાશવાણી થઈ અને પગ પકડા અને એમાંથી એક મહાપુરુષ. કોણ? વ્યાસ. વ્યાસ શું કામ? કે જેમણે વિસ્તાર કર્યો શેનો? પુરાણોનો. વેદ હતો અને વેદમાંથી વિસ્તાર કરીને પુરાણોની રચના કરી એટલે વ્યાસ કહેવાના. ધીમે ધીમે કરતા કરતા 17 પુરાણો અને એમાં એ 17 પુરાણો લખ્યા તોય એમ થાય કે હજી કાંઈક મારા જીવનમાં ઘટે છે. ચિંતાતુર બેઠા હતા. મુનિવર નારદ મુનિ આવ્યા. નારદ મુનિ આવ્યા એટલે કહે છે વેદ કેમ આપ ચિંતામાં? બોલે કાંઈ નહીં, મેં 17 પુરાણોની રચના કરીને છતાં પણ હજી મને એમ લાગે છે કાંઈક મારા જીવનમાં ઘટે છે. તો કે આજ માયા? તો કે માયા તમને અડી? તો કે હા, પૂર્વ જન્મમાં હું પણ દાસી પુત્ર હતો. ગામની અંદર સાધુ સંતો ચતુર્માસ ગાળવા માટે પધાર્યા અને એક વખત હું ત્યાંથી નીકળો, એ રામજી મંદિર પાસેથી નીકળો, મને પ્રસાદ આપ્યો. પ્રસાદ મને મીઠો લાગ્યો. મેં વિચાર્યું થોડોક વેલો જાવ તો વધારે પ્રસાદ મળે, અને આમ કરતા કરતા મને ભક્તિ લાગી. ઘરે મારી માં મને કામ ચીંધે કે તું આ લઈ આવ ને, ગાયને ચરાઈ આવ ને, ગાયને પાણી પાઈ આવ ને. મને ગમતું નહોતું. સાધુ મહાપુરુષો જ્યારે જતા હતા ત્યારે કીધું મને સાથે લેતા જાઓ. બોલે ના, તારી માને તારી જરૂર છે. પણ મને એ મૂર્તિ દેતા ગયા. એ મૂર્તિની મેં નિત્ય પૂજા કરું, પાઠ કરું, અને ધીમે ધીમે કરતા કરતા મને એક દિવસ સમાધિ લાગી. અને સમાધિ લાગી પણ મેં સમાધિમાંથી આંખો ખોલી તો ભગવાન જતા રહ્યા. બેટા, હજી તારું તપ ઓછું છે, જા, આવતા જન્મમાં તું બ્રહ્માજીના ખોળામાંથી પ્રગટ થઈશ.
હે નારદ, નારદનો અર્થ શું છે? તો કે જેના જીવનમાં કોઈ દ્વેષ ભાવ નથી વહી નારદ હૈ. આપણે તો કપટી માણસ હોય કે આ નારદ જેવો છે, એને નારદ નહીં, નારદ દ્વેષ વગરનો, જેને કોઈ પ્રત્યે કાંઈ નહીં, સારો ખરાબ આ સારો આ ખરાબ, એ જે દ્વેષ ભાવ નથી વહી નારદ હૈ. એ નારદ મુનિએ કીધું આ માયા, અને ધીમે ધીમે કરતા કરતા આમ કરતા કરતા ચતુર્શ્લોકી ભાગવત, અને એમાંથી પોતાના મનની અંદર 18,000 શ્લોકો વાળું શ્રીમદ ભાગવતની રચના કરી. મનમાં કરી, વળી વિચાર્યું કે આ તો મનમાં થઈ, અને હું કોઈને લખીને નહીં દઉં ત્યાં સુધી કેમ બધા વાંચી શકશે? ફરી આશા જાગી, અને એવા સમયે વિચાર કર્યો કે આને લખે કોણ? તો કે સરસ્વતીજીને બોલાવવું. જય 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 વીણા, જય 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 હે વીણા પાણી, જય 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 હે વીણા પાણી. सात सुरों की तू महारानी, सात सुरों की तू महारानी, महिमा तेरी कोई न जाने, महिमा तेरी कोई न जानी. जय 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 वीणा पाणी, जय 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 वीणा पाणी. વિચાર કર્યો. સરસ્વતીજી આવ્યા, બોલે શું? તો કે મેં ભાગવતજીની રચના કરી છે, તમારે લખવાનું છે. સરસ્વતીજીએ ના પાડી, હું ન લખી શકું. તો કે કોણ લખે? તો કે એને લખવા વાળો તો બીજું કોણ હોય? ગજાનન ગણપતિ. જય ગણેશ, જય ગણેશ ગણનાથ દયાનિધિ, જય ગણેશ ગણનાથ દયાનિધિ, सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न करो दूर हमारे. जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि. प्रथम धरे जो ज्ञान तिहारो, હા બાપુ, ज्ञान तिहारो, ज्ञान तिहारो. प्रथम धरे जो ज्ञान तिहारो, विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. प्रथम धरे जो ज्ञान तुम्हारो, હા દેવા.
દયાની. ગજાનન ગણપતિને બોલાવ્યા. ગણપતિજી આવ્યા છે. ગણપતિની એટલો ચોખા કરીને ભગવાને ઘરમાં ગોળ દીધો હોય તો ધરાવવો. ધ્રોખડની તો કદાચ વ્યવસ્થા ન હોય, પણ હોય તો અતિ ઉત્તમ છે. બીજું આપણે બધાને લગભગ બધા ગમે ત્યાં થાળ ધરાવતા હોય ને તો બધાને એક ટેવ પડી ગઈ છે, તુલસીનું પાન તો બધામાં નાખો. અમારા બેનો તો એટલા બધા ભાવના વાળા પંચામૃતમાં હોતી જીકે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ ને સાકર, આ 5 થકી છઠ્ઠું તમે ક્યાંથી કાઢ્યું? કારણ કે પંચામૃત દરેક દેવતાઓને તુલસી નથી. જેટલા જેટલા નારાયણના સ્વરૂપો છે એ બધાને તુલસી દળ છે. ગણપતિને દુર્વા હોય, માતાજીને પુષ્પ પણ ચાલે, અને ત્યાર પછી મહાદેવજી હોય તો એને બિલીપત્ર હોય. બધાના જુદા જુદા છે નૈવેદ્યની અંદર. બધે તુલસી દળ અર્પણ ન કરવું. સૂર્યને અર્ઘ્ય આપો એમાંય પણ તુલસી દળ ન હોય. ગણપતિ દાદા પધાર્યા, યથોચિત પૂજા અર્ચના કરીને કીધું કે મેં ભાગવતજીની રચના કરી છે, તમારે લખવાનું છે. અને વેદવ્યાસજી બોલતા ગયા, અને સ્વયં ગજાનન ગણપતિએ એ શ્રીમદ ભાગવત મહાત્મય પ્રથમ સ્કંદ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 દસમ સ્કંદ, અને દસમ સ્કંદની અંદર જ્યારે પોતે શરૂઆત કરે અને કૃષ્ણ પરમાત્માની લીલાનું વર્ણન, એમના લીલાના દર્શન કરતા કરતા વેદવ્યાસજીને સમાધિ લાગી છે. દસમ સ્કંદ એટલા માટે મહાન છે, દસમ સ્કંદ એ સમાધિની ભાષા છે. દસમ સ્કંદને સમજવો એ બહુ અઘરો છે. નહીતર નથી આ બધા વાતો કરતા એ કે ભગવાન કૃષ્ણએ ગોપીઓના ઘેરે ઘેરે જઈને દહીં દૂધ માખણ ચોર્યા, ગોપીઓના કપડા ચોર્યા, આવી આવી વાતો કરે. એ ચોર હતા? ભગવાન કૃષ્ણ ચોર હતા? તો કમસે કમ આપણા દેવતાઓની આવી વાતો તો ન કરો. ન ખ્યાલ હોય તો 5 જણાને પૂછો. ભગવાને કોઈ જીવને ક્યારે કોઈને ત્યાંથી ચોરી નથી કરી. કૃષ્ણએ ચોરી હોય તો માત્ર ને માત્ર એ જીવની વાસનાને ચોરી છે. મારા વાલા, કૃષ્ણને સમજો. ગુરુ ધાતુ છે. કૃષ્ણનો અર્થ આકર્ષણ. એ આકર્ષણ માંથી આપણે આકર્ષણ કરી નાખ્યું. કૃષ્ણ પ્રત્યે એ સ્નેહ, એ બોલે તો એનું આકર્ષણ થાય. વહી કૃષ્ણ છે. સમાધિ ભાષા જે છે દસમ સ્કંદ મહાન એટલા માટે એ સમાધિ ભાષા. ધીમે ધીમે ગણપતિને પણ સમાધિ લાગી, અને સમાધિ ભાષાનો એ દસમ સ્કંદ પૂર્ણ કરી અને 11મો સ્કંદ જેની અંદર જ્ઞાન ચર્ચા. આમ તો શ્રીમદ ભાગવતજીમાં 3 ગીતા આવે છે. એક કપિલ ગીતા, અર્જુન ગીતા, અને છેલ્લે 11મા સ્કંદમાં ઉદ્ધવ ગીતા. ઉદ્ધવજીને જે જ્ઞાન આપે, 24 ગુરુની કથા. દત્તાત્રેય 24 તત્વોને ધારણ કર્યા. 24 ગુરુની કથા. નવ યોગેશ્વર અવધૂત. હા, કેવા રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા. એ અવધૂતોની કથા. અને 12મો સ્કંદ એટલે મુક્તિ. પરીક્ષિતે મુક્તિ મેળવવા માટે શું કર્યું એ સમજાવે તો 12મો સ્કંદ સમજાવે છે. ગમે તેટલું કરો, આટલું બધું હોવા છતાં પણ છેલ્લે અંતે તો એનું મૃત્યુ આવ્યું જ છે. અને ધીમે ધીમે એ લખાણું એ લખાઈ ગયું. પછી વળી પાછું વિચાર્યું કે હવે આ લખાઈ ગયું તો હવે મારે ભણાવવું કોને? કે ભણાવવા માટે તો કે એક હારો દીકરો, હારા દીકરાને જ ભણાવાય ને ઓલો તો ભણે નહીં. દીકરો કોણ આપે? ભગવાન શિવ તત્વ પાસે ગયા છે, ભોળાનાથની પાસે. માફ કરજો, ઘણી વખત આપણે વાલા વૈષ્ણવો શિવનું નામ નથી લેતા, પણ શ્રીમદ વલ્ભાચાર્યજીએ યમુનાષ્ટક લખ્યું, એની અંદર શિવ શબ્દ
શિવ વિરંચિ દેવ વસ્તુતે. તો શા માટે લખ્યું છે? આ જીવને શિવ સાથેનો સંબંધ છે એટલા માટે તો આ જીવનો દીવો શિવ સુધી પહોંચાડવામાં આવે છે. શિવ તત્વમ ન જાનામિ કિદરસોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. વંદે દેવ ઉમા પતિમ સ્વર્ગુરુ વંદે જગત વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંકવનિનયનમ વંદે મુકુન્દ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. વેદવ્યાસજી ભગવાન ભોળાનાથ પાસે જઈ દંડવત પ્રણામ કરી વંદન કર્યા. શું જોઈએ? તો કે તમારા જેવો દીકરો. મારા જેવો? હા. આત્માત્વમ ગિરિજા મતિ સહચરા ન પ્રાણા શરીર ગૃહ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાનિ સર્વાગિરો અને યદ યદ કર્મ કરો ઓમિ તદખિલમ શંભો તવારાધન. હે પ્રભુ, તમારું આરાધન એટલા માટે કરું છું, આપના જેવો એક દીકરો મારે જોઈએ. મહાદેવ સોમેશ્વર શંભુ મહાદેવ સોમેશ્વર શંભુ વિશ્વેશ્વર વિષધારી ભોલે શિવ શંકર સુખકારી ભોલે શિવ શંકર સુખકારી. ગિરિ कैलाश गिरिजा के संग सोहे शिव
શંકર સુખ કરી. ધીમે ધીમે સમય વ્યતીત ઘણો બધો થઈ ગયો.